વિદ્યાર્થી મિત્રો, આપનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 11મા ધોરણના અર્થશાસ્ત્ર વિષયમાં 5મા ચેપ્ટરની ચર્ચા કરીએ છીએ. યાદ છે ને કે અમને શું ખબર છે, તમે જે વિડીયો જોઈ એમ જોયા કરીએ, એમાં કંઈ હોય નહીં, બરાબર ને? તો આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધને જોવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં આપણે સમજ્યા કે ક્યારેક સીમાંત ખર્ચ વધી જાય છે, ક્યારેક સરેરાશ ખર્ચ વધી જાય છે, ક્યારેક પાછા બંને સરખા થઈ જાય છે, ક્યારેક એક ઘટે છે બીજો વધે છે. આવું કંઈક આપણે જોઈએ. યાદ છે ને કે નથી યાદ? ઓકે, યાદ રાખજો, કારણ કે સરકાર તરફથી લેવાની એકમ કસોટીની અંદર પણ તમને આ ચેપ્ટર પૂછાવાનું છે. એટલે આપણને નવાઈ લાગે કે ખરેખર આપણે આ લાયક છીએ. યસ યા નો? ઓનલાઈન શિક્ષણ આપણે મેળવીએ છીએ. જો વેદાંતો, પછી બાયજૂસ, આ બધું અત્યારે કેટલી બધી સફળ થઈ, એ બધું ઓનલાઈન શિક્ષણ જ છે. તો એ લોકો કેમ સફળ થતા હશે? એ લોકો જે ઓનલાઈન ભણે છે એના મારફતે બધા જ વિદ્યાર્થીઓ સમજાય છે, તમને ન સમજાય. એનું કારણ એના જે લાઈવ સેશન હોય છે એ તમે ફોલો કરો તો તમને સમજાય. અને આપણું લાઈવ સેશન જેવું જ છે. અમે ભણાવીએ છીએ, તમે સામે ભણો છો, ભલે યુટ્યુબના માધ્યમથી ભણો છો, પણ સેશન તો ઈ જ છે ને. તો જેટલું તમે વ્યવસ્થિત સમજશો એટલું તમને વધારે સમજાશે. આજે આપણે ભણવું છે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા. લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા. હવે મિત્રો, લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા, આમાં ચિંતા ન કરતો, અનુસૂચિની આવે, આકૃતિની આવે, આ એક પેરેગ્રાફ સ્વરૂપે તમને આપેલી છે. પણ આપણે એક વાક્ય ભણીને આવ્યા હતા કે લાંબા ગાળે તમામ ખર્ચાઓ કેવા બની જાય છે? કેવા બની જાય? અસ્થિર બની જાય. બરાબર? સ્થિર ખર્ચ કે અસ્થિર ખર્ચ, આ બધું કેવા સમય માટે લાગુ પડે છે? ટૂંકા સમય માટે. સમજાય છે? એટલે ટૂંકા ગાળે તમામ પ્રकारનું परिवर्तन शक्य है, लांबा गाले तो परिवर्तन ही परिवर्तन है. सही है ना? तो इसमें चलो देखते हैं कि क्या होता है. तो प्रोफेसर बेनहम जણાવે છે કે લાંબા ગાલે સ્થિર કે અસ્થિર ખર્ચ જેવું કોઈ વર્ગીકરણ હોતું નથી. લાંબા ગાલે તો બધા જ ખર્ચાઓ અસ્થિર છે. કેવા બની જાય છે? અસ્થિર બની જાય છે. મગજના નહીં, ખાલી અસ્થિર બની જાય છે. ટૂંકા ગાળાના ખર્ચનું જે સ્થિર કે અસ્થિર ખર્ચમાં વિભાજન થાય છે તે લાંબા ગાળે અપ્રસ્તુત બને છે. કારણ કે આજે જે સ્થિર ખર્ચ છે, સપોઝ એક વર્ષનો પગાર ફિક્સ છે કે દર મહિને એટલો જ ચૂકવવાનો છે, પણ આવતા વર્ષે, એના પછીના વર્ષે કે 5 વર્ષે પગારમાં શું થવાનું? પરિવર્તન થવાનું. આજે જે યંત્ર 25 લાખનો આપણે ખરીદીએ છીએ એ 5 વર્ષ પછી કેટલાનું થશે? 25 ના 30 થશે, 30 ના 35 થશે. બરાબર? તો જે સ્થિર કે અસ્થિર ખર્ચ લાગુ પડે છે એ માત્ર ટૂંકા ગાળા માટે લાગુ પડે, કારણ કે સ્થિર ટૂંકા ગાળા માટે હોય, અસ્થિર લાંબા ગાળા માટે તો બધા અસ્થિર જ છે. સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત ટૂંકા ગાળા માટે હોય છે. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીના સાધનોનું પ્રમાણ વધારવું પડે છે. જેમ જેમ પેઢીનો વિકાસ થાય એમ તમારે શું કરવું પડે? ઉત્પાદન વધારવું પડે. ઉત્પાદન વધારવા માટે બાકીના 3 સાધનો નિયોજક નહીં હોવાનો. કયા 3 સાધનો? જમીન, મૂડી અને શ્રમ. આ 3માં વધારો કરવો પડે. જમીન માટે વધારે પૈસા એટલે કે ભાડું વધારે ચૂકવવું પડે, મૂડી પર વ્યાજ વધારે ચૂકવવું પડે અને શ્રમિકને વેતન વધારે આપવું પડે. આ ઉપરાંત નવા યંત્રો લાવવા પડે. તો મિત્રો આની માટે ખર્ચ વધે છે. જે ફિક્સ રહેતો નથી એ હંમેશા બદલાયા કરે છે. તો
આવી રીતે સ્થિર અને અસ્થિર ખર્ચ ટૂંકા ગાળા માટે છે અને જેમ જેમ પેઢીનો વિકાસ થાય તેમ પેઢીએ નવા સાધનોનું પ્રમાણ વધારવું પડે છે, જે અંતે તમારા ખર્ચમાં વધારો કરે છે, જે અસ્થિર હોવાનું પ્રમાણ દર્શાવે છે. આમ સાધનો વધતા બધા ખર્ચાઓ પણ કેવા બની જાય છે? વધે છે. પરિણામે સ્થિર ખર્ચ જેવું કંઈ લાંબા ગાળે હોતું નથી. પેઢી મોટી બને છે. કેમ? તો કે ઉત્પાદનના સાધનોનું પ્રમાણમાં શું થયું? વધારો થયો. પરિણામે અસ્થિર ખર્ચાઓ ઉત્પાદનની સાથે વધતા જાય છે. એક ઉદાહરણથી સમજીએ તો કે એક પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકોને ચૂકવાતું વેતન ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ ગણાય. પરંતુ બજારમાં વસ્તુની માંગ વધે અને નિયોજકને લાગે કે આ માંગ કાયમી છે અથવા લાંબા ગાળા માટે વધી છે. જો શનિ રવિમાં રેસ્ટોરન્ટમાં માણસો વધારે હોય એવું નહીં, કાયમી રોજે રોજ 7 વાર સરખા જ માણસો રહેતા હોય તો શ્રમિકો કેવા રાખવા પડે? વધારે રાખવા પડે કે નહીં? બાકી શનિ રવિમાં વધારી દો, સોમથી શુક્રમાં ઘટાડી દો, આવું થાય છે ને? તો જો નિયોજકોને એવું લાગે કે આ માંગ કાયમી છે, લાંબા સમય માટે રહેવાની છે, તો શ્રમિકોનું પ્રમાણ વધારવું પડે. તો જૂના શ્રમિકો પ્લસ નવા શ્રમિકો, જૂના શ્રમિકોનું વેતન સ્થિર હતું પણ નવા શ્રમિકો એડ થયા એટલે વેતનમાં શું થયું? પરિવર્તન આવ્યું. એટલે સ્થિર હતું એ કેવું બની ગયું? અસ્થિર બની ગયું છે. તો વધારાના શ્રમિકો કામ પર રાખે છે. જમીનનો વધારાનો ટુકડો ભાડે અથવા વેચાણથી લઈને પેઢી મોટી બનાવવામાં આવે છે. શેનો ટુકડો? જમીનનો ટુકડો. તો પહેલા તમે જે જમીન લીધી છે એના માટે જે ખર્ચ કર્યો છે એની કરતાં વર્તમાન સમયમાં જે તમે નવી જમીન ખરીદો છો એની માટે કિંમત કેવી ચૂકવવી પડશે? વધારે ચૂકવવી પડશે. એટલે પહેલા કરતાં ભાડામાં શું થશે? વધારો થશે. કારણ કે જેમ જેમ સમય જાય એમ જમીન, મૂડી, શ્રમ આ બધાના ભાવમાં વધારો થાય. તો પેઢી મોટી બને એટલે વધારે યંત્રો મૂકવા પડે એટલે જમીનની જરૂર પડે અને જમીન જેટલી વધારે હોય તેટલું ભાડું વધારે ચૂકવવું પડે. આમ લાંબા ગાળે સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી. જેમાં વધારો કરો એ પૈસા વધી જાય એટલે સ્થિરના અસ્થિર બની જાય. બરાબર? તેથી બધા ખર્ચાઓ કેવા બને છે? અસ્થિર બને છે. તો આ હતું મિત્રો તમારું લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા. શું હતું? લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા. હવે આપણે સમજવું છે ખર્ચના ખ્યાલો અહીંયા પૂરા કરીએ છીએ. તો ખર્ચના આપણે કુલ કેટલા ખ્યાલો સમજ્યા? મુખ્ય 2 પ્રકાર, ટૂંકા ગાળાનો ખર્ચ અને લાંબા ગાળાનો ખર્ચ. ટૂંકા ગાળાના ખર્ચમાં પાછા 2 સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, અને એમાં પાછા 2 સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ. બરાબર? પછી સીમાંત ખર્ચ ભણ્યા ને સીમાંત ખર્ચ. તો એટલા ટોપિક આપણે ખર્ચના ખ્યાલની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો અને એવું સમજ્યા કે ભાઈ પેઢીએ કેટલું ઉત્પાદન શરૂ રાખવું જોઈએ અને કેટલું ઉત્પાદન વધારવું જોઈએ, કેટલા એકમ સુધી વધારવું જોઈએ જેથી પેઢીનો નફો વધે. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને ખર્ચના ખ્યાલો તમે વ્યવસ્થિત ભણ્યા છો એ ધ્યાનમાં લઈને ખર્ચના ખ્યાલનો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને હવે આવકના ખ્યાલો શરૂ કરીએ છીએ. શેના ખ્યાલો શરૂ કરીએ છીએ? આવકના ખ્યાલો. કારણ કે આપણું ચેપ્ટરનું નામ શું છે? આવક અને ખર્ચના ખ્યાલો. તો ખર્ચના ખ્યાલોને પૂર્ણ કરીએ છીએ. બરાબર? તો એની પછી જોઈએ આવકના ખ્યાલો. આવકના ખ્યાલો એટલે પેઢી માટે આવકના ખ્યાલો એ અગત્યના છે. એવું શેને આધારે કહી શકાય? તો કે જ્યાં સુધી પેઢી કોઈ એક ચોક્કસ આવક ન મેળવી શકે, કારણ કે એનો ધ્યેય કેવો હોય છે? આવક મેળવવાનો હોય છે. એટલે જ્યાં સુધી એ પોતાની આવક મહત્તમ ન બનાવે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો એ અન્ય કોઈ બાબતો વિશે વિચારતી નથી. બરાબર? તો આવકના ખ્યાલો જે છે
એને આપણે શા માટે સમજીએ છીએ? તો માની લો આપણે કોઈ ધંધો કરીએ છીએ તો શું ખર્ચના અંદાજો માનીશું? એ તો માનવા જ પડે, પણ સાથે સાથે ખર્ચ કર્યા પછી આપણને કેટલા મળે છે એ પણ વિચારવું પડે ને, કે ન વિચારવું પડે? એટલે જ્યાં સુધી આવકના અંદાજો ફિક્સ ન થાય, કેટલી આવક આવશે એ આપણને ખબર ન પડે, ત્યાં સુધી આવકના અંદાજો આપણે લગાવી શકતા નથી, ધંધાની સ્થાપના કરી શકતા નથી. જો અત્યારે દિન પ્રતિદિન તમે જોવો છો કે મોબાઈલનો ધંધો વધતો જાય છે, એનું કારણ શું છે? તમને એવું લાગે છે કે મોબાઈલનું કવર છે એ 100 રૂપિયા જે વેચાય છે એ 80-85 પડે છે? સહેજે નહીં, બહુ સસ્તું મળે છે. 50-60 કે વધીને 65 રૂપિયા તમને એ મોબાઈલનું કવર પડે છે. અને એની કરતાં સસ્તું પડતું હોય તો મને ખબર નથી, કારણ કે કવર બધા મેડ ઇન ચાઇના છે. એ જ રીતે ટફન ગ્લાસ 80 રૂપિયા, 100 રૂપિયા, તો વિચાર તો કરો, 150 રૂપિયા સુધીના ટફન ગ્લાસ જોવા મળે છે. તો શું એ ખરેખર હોય છે એટલું? નહીં. પણ જે તે ધંધો એક સમયે ખાલી બિઝનેસ સેન્ટર એક જ મોબાઈલ વેચતું હતું, અને આજે ભાવનગરની લગભગ એક ગલી બાકી નહીં હોય કે જે જગ્યાએ મોબાઈલનું વેચાણ નથી થતું. તો મોબાઈલનું વેચાણ વધે છે એનું કારણ શું? તો કે આવક છે એ મહત્તમ બનાવવાની છે. મહત્તમ આવક બનાવવા માટે જેટલું વેચાણ વધે એટલું જરૂરી છે. તો એમાં જોઈએ કે મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો હોય છે, તેથી આવકના ખ્યાલોનું મહત્વ વધારે છે. પેઢીની કુલ આવક તેના ખર્ચથી વધારે હોય તો પેઢી નફો મેળવે છે. તમે ભણીને એમાં 4, 5, 6 ગમે એકમાં કે નફો બરાબર વેકી માઇનસ પકી. પકી એટલે ખર્ચ. તમે એડ કરતા હતા ને પકીમાં, શું હતું કે લાવવાનો ખર્ચ કેટલો થયો, લાવવાની મજૂરી એટલા ચૂકવી, તો એ બંને એડ કરીને પકી તૈયાર કરતા હતા, બરાબર? જે તે વસ્તુ ઉત્પાદન ખર્ચ 25 રૂપિયા અને એને લાવવાનો ખર્ચ 5 રૂપિયા, તો 25 + 30 = પકી. આવું કરતા હતા. તો આમ કોઈ પણ એકમની અંદર વેચાણ કિંમત કરતા એના ખર્ચ અથવા કંપનીની આવક કરતા, એટલે કે જે તે કંપની છે એ જે આવક મેળવે છે એની કરતા કુલ ખર્ચ ઓછો થાય તો પેઢી શું મેળવે છે? નફો મેળવે છે. પરંતુ જો પેઢીના નિર્ણયથી પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી ઓછી થાય તો પેઢીએ ખોટનો સામનો કરવો પડે છે. શું કરવું પડે છે? ખોટનો સામનો કરવો પડે છે. અને વાત એ સાચી છે, કારણ કે આવક કરતા ખર્ચ વધી જાય. અત્યારે લોકોનું આવું થાય છે કે આવક કરતા ખર્ચા વધારે છે, પછી હપ્તા કાઢવાનો મેળ નથી આવતો. પછી એમ કે ભાઈ હલવાઈ ગયા, ભાઈ એટલાનું ફૂલેકું ફેર્યું. પણ મિત્રો, જો ચાદર હોય એટલી ધડ તાણો તો ઠંડી ન લાગે, પણ તમે ચાદરની બહાર પગ કાઢવા જાઓ તો પગે ઠંડી લાગે. એટલે આવક કરતા ખર્ચ ક્યારેય વધારે કરવા નહીં, આ એક ખાસ યાદ રાખજો. પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતા સરેરાશ આવક અને સીમાંત આવક આ બંને ખ્યાલો વધારે મહત્વના છે. તેથી આપણે આ ચેપ્ટરની અંદર કુલ 3 ખ્યાલો વિશે સમજવાનું છે. પહેલું છે કુલ આવકનો ખ્યાલ, બીજું સરેરાશ આવકનો ખ્યાલ, અને ત્રીજું છે સીમાંત આવકનો ખ્યાલ. આ 3 ખ્યાલો આપણે સમજવાના છે આવકના ખ્યાલની અંતર્ગત. એમાં સૌથી પહેલા આપણે શરૂ કરીએ તો કે કુલ આવકનો ખ્યાલ. કયો ખ્યાલ સમજવો છે? કુલ આવકનો ખ્યાલ. બરાબર? તો કુલ આવક કહેશું કોને? કોને કહેશું?
મિત્રો કુલ આવક એને આપણે કહેશું કે પેઢીના જે કુલ વેચાણક્ષમ એકમો હોય, એટલે કે પેઢીનું જે કુલ ઉત્પાદન છે એ કુલ ઉત્પાદનમાંથી પેઢી બજાર કિંમતે જેટલા એકમો વેચવા માંગતી હોય અને એનાથી જે આવક મેળવે એ પેઢીની કુલ આવક કહેવાય. તમે એકાઉન્ટમાં વાર્ષિક હિસાબો ભણીને આવ્યા છો કે નથી ચાલ્યા? ઓકે, કાંઈ વાંધો નહીં. જ્યારે ચાલશે ત્યારે અથવા તો ચાલીને આવ્યા છે તો, એટલે કે ચાલી ગયા છે તો તમે વેપાર ખાતું જે તૈયાર કરો છો એમાં જમા બાજુ વેચાણ દર્શાવો છો. આ વેચાણ એ તમારી કુલ આવક છે. વેચાણ એ શું છે? કુલ આવક છે. પછી આપણે કુલ આવકમાંથી ધીમે ધીમે ખર્ચાઓ શું કરીએ છીએ? બાદ કરીએ છીએ અને છેલ્લે કુલ નફો મેળવીએ છીએ, જેને આપણે ચોખ્ખો નફો કહીએ છીએ. આવું હોય છે ને? તો જો ચોખ્ખો નફો છે ને તમારી કુલ આવક નથી. કુલ આવક કઈ દર્શાવેલી છે? વેપાર ખાતામાં જમા બાજુ જે તમે વેચાણ દર્શાવો છો કે આખા વર્ષ દરમિયાનનું વેચાણ કેટલું, તો એ તમારી કુલ આવક છે. એક ઉદાહરણ સમજીએ કે માની લો કે કોઈ એક પેઢીમાં આખા વર્ષ દરમિયાન 500 એકમોનું વેચાણ કર્યું અને આખા વર્ષ દરમિયાન 50 રૂપિયા વેચાણ કિંમત હતી. તો મિત્રો 500 એકમોનું વેચાણ અને 50 રૂપિયા વેચાણ કિંમત. તો આના આધારે આપણને કુલ આવકનું સૂત્ર મળે કે કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા વેચાણ કિંમત અથવા વસ્તુની કિંમત. તો મિત્રો વેચાણના એકમો કેટલા છે? 500 ગુણ્યા વેચાણ કિંમત કેટલી છે? 50. તો કુલ આપણને મળે છે 25,000. આથી તમારી કુલ આવક. બરાબર? તો કુલ આવક એટલે શું? તો કે વેચાણ કરેલા એકમો એને ગુણ્યા વેચાણ કિંમત કરવાથી જે આવક મળે એ તમારી કુલ આવક થાય. એમાં જોઈએ પેઢી ઉત્પાદન કરેલા એકમો વેચીને જે નાણાં મેળવે છે તે પેઢીની આવક કહેવાય. આવકને ઇંગ્લિશમાં રેવન્યુ તરીકે ઓળખવામાં આવે છે. શેનાથી ઓળખાય? રેવન્યુ. બરાબર? પેઢીની કુલ આવક પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય તે છે. આ રકમને કુલ વેચાણ અથવા કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. પેઢીની કુલ આવકના આધાર બે બાબતો પર રહેલો હોય છે. એક વેચાણના એકમો અને વસ્તુની કિંમત, એટલે કે એકમ દીઠ વસ્તુની કિંમત. વસ્તુની કિંમત ખરા કેટલી? એકમ દીઠ. એટલે બે બાબતો પર કુલ આવકનો આધાર રહેલો હોય છે. વેચાણના એકમો એને ગુણ્યા વસ્તુની એકમ દીઠ વેચાણ કિંમત. આ બંને પરિબળ અથવા તેમાંથી કોઈ એક પરિબળ પણ બદલાય તો કુલ આવક બદલાય છે. જો શું કીધું કે કાં તો એકમો અને વેચાણ કિંમત બંને પરિબળ અથવા તો બંને પૈકીનું કોઈ એક પરિબળ. તો અહીંયા આપણે એક પરિબળમાં પરિવર્તન લાવીએ છીએ. વેચાણ કિંમત જે 50 હતી એની બદલે હવે આપણે 60 રૂપિયા કરીએ છીએ. તો મિત્રો વેચાણ કિંમતમાં પરિવર્તન આવ્યું, 10 રૂપિયાનો શું થયો? વધારો થયો. એ જ રીતે ઘટાડો કરીએ તો આવક ઘટી જાય. બરાબર? તો હવે નવી આપણી કુલ આવક શું આવશે? તો કે 500 એકમો એને ગુણ્યા 60 રૂપિયા એટલે આવશે 30,000. તો મિત્રો શામાં પરિવર્તન કર્યું આપણે? એક પરિબળ એટલે કે વેચાણ કિંમત જે 50 રૂપિયા હતી એ 50 ની બદલે કેટલી કરી? 60 રૂપિયા. તો આ રીતે કોઈ પણ એક પરિબળ અથવા તો બંને પરિબળનું પરિવર્તન આવે તો વિદ્યાર્થી મિત્રો તમારી આવકમાં ફેર પડે. અહીં એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એક પેઢી પેનનું ઉત્પાદન કરે છે અને પેનની બજાર કિંમત 50 રૂપિયા છે. એટલે વેચાણ કિંમત કેટલી છે? 50 રૂપિયા. બરાબર? અને
પેઢીની કુલ વેચાણ કિંમતે વેચાણના આ કિંમતે 100 એકમોનું વેચાણ કરે છે. કેટલા એકમોનું વેચાણ કરે છે? 100 એકમો. તો હવે વિદ્યાર્થી મિત્રોની કુલ આવક કેટલી થશે? તો કે વેચાણના એકમો 100 એને ગુણ્યા વેચાણ કિંમત 50 ઇઝ ઇક્વલ ટુ 5000. એ તમારે શું થશે? કુલ આવક થશે. અને કુલ આવક મેળવવાનું સૂત્ર આ છે. ઇંગ્લિશમાં એને કહેવાય TR એટલે ટોટલ રેવન્યુ. કુલ આવક. R એટલે રેવન્યુ, R એટલે આવક, T એટલે ટોટલ. TR એટલે ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ Q. Q એટલે ક્વોન્ટિટી, વેચાણના એકમ. Q એટલે ક્વોન્ટિટી, બરાબર. એને ગુણ્યા P. P એટલે વસ્તુની વેચાણ કિંમત, પ્રાઇસ. તો આનું સૂત્ર છે કુલ આવક મેળવવાનું ઇંગ્લિશમાં TR ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ P અથવા Q ગુણ્યા P. Q એટલે ક્વોન્ટિટી અને P એટલે પ્રાઇસ. તો હવે આ વસ્તુના એકમનું કુલ આવક 5000 રૂપિયા થશે. અને જો આ બે પૈકીમાંથી કોઈ એકમાં પણ પરિવર્તન આવે, વેચાણમાં વધઘટ થાય, વસ્તુની કિંમતમાં વધઘટ થાય, તો કુલ આવકમાં પણ શું થશે? વધઘટ થશે, બરાબર. તો મિત્રો આ હતો તમારો કુલ આવકનો ખ્યાલ. અને હવે જ્યારે મળીશું ત્યારે સરેરાશ આવક અને સીમાંત આવક વિશે ચર્ચા કરીશું. અને એ ચર્ચા કર્યા પછી આપણે હરીફાઈવાળા બજારમાં જે છે એ બંને ટોપિકની ચર્ચા કર્યા પછી આ ચેપ્ટરને આપણે પૂર્ણ કરશું, બરાબર. તો ત્યાં સુધી આભાર, ધન્યવાદ.